હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે અમે આવ્યા છીએ વાડીએ, હું ને વેદુ. અને વાડીએ અમારે કામ છે, જો આ વેલા છે ને તુરિયાના, એ ખેઈ નાખવાના છે. અને આ રીંગણી તો જાણે વરસાદ આવ્યો હતો એટલે ઝાડ હળી ગયા અને બોદાઈ ગયા. તો આપણે કાપવાની છે રીંગણી, એટલે વેલા, રીંગણી નહીં વેલા, જ્યાં કાંઈ આવતું નથી. તો આગળ લોગમાં બન્યા રહેજો. આજ તો કાંઈ લાઇટ નથી અને હીરાય નથી ગાવાના, એટલે આજ તો વાડીના કામના ભૂક્કા કાઢી નાખવાના છે. તો હાલ આગળ લોગમાં બન્યા રહેજો, તમને આગળ બધું બતાવતો રહીશ. તો આ સવારે મેં ચાલુ કર્યું હતું ને, અહીંયા તો ઘીવડા ને વેલા બધું કરી નાખ્યું ચોખ્ખું. ઠેઠ અહીં હું જો હવે અહીંથી આમ બાકી છે, કહી દીધા ને ઢગલા, એટલે રીંગણી થઈ જાય ચોખ્ખી એકદમ ફર્સ્ટ ક્લાસ. તો મિત્ર વાલજી બાપુએ પાણી પીને લારી ફર્સ્ટ ક્લાસ તૈયાર કરી નાખ્યો. એ માયક પીટ કરે છે, સરસ મજાનું પાણી, પૂરી અને આ તપેલામાં બધો મસાલો છે. અને હવે ગામમાં વેચવા નીકળી જશે. તો હાય મિત્રો, આપણે કાલનો વ્લોગ અધૂરો હતો અને સવારમાં બધાને જય ભોળાનાથ. તો આપણે તો આજ ફરીથી રીંગણીમાં આવી ગયા છીએ. અને આજ આપણે આમાં વાવવાની છે મરચી. આમાં ઘીહોડાના વેલા અને ગુવારની ઉતોની કાઢી નાખ્યું અને વાવવાનું છે તીખા મરચાં. તો આવી જાય મરચાં થાય ને પછી મરચાં ખાવા. અને આગળ લોગમાં બન્યા રહેજો. તો હાલો આપણે નીંદવા માંડી. તો હાય મિત્રો, કેમ છો? આશા કરું છું કે બધાય મજામાં થશે. તો આજે એમ સવારમાં આવી ગયા છે રીંગણી ખેવા. આ રીંગણીનો કાંઈ ભાવ તો ચડ્યો નહીં, એટલે આપણે રીંગણી ખેઈ નાખવાની છે. તો આગળ લોગમાં બન્યા રહેજો, હમણાં રીંગણીને ઉપાડી લેવી, બાકાજી કી બોલાવાની છે. તો હાય ગાઈઝ, જો એટલી રીંગણી ખેઈ નાખી હો મેં. અને આવું જવું છે ખોડિયારમાં ને લાપસી ઝારવા ગયા છે ને ત્યાં. તો ત્યાં જઈને બતાવીશ. તો આગળ લોગમાં બન્યા રહેજો. તો હાય મિત્રો, જો હું ખોડિયારમાં આવી ગયો છું અને તમને બધાને ખોડિયારમાં દર્શન કરાવું. અહીંયા જો ત્રણ કઈ ચૂકના ભડકો કરે પણ થતો નથી. અને અમારા દિલીપભાઈ ઉપર ધજા ચડાવે છે અને બીજા બધા ફોટોગ્રાફી કરે છે. અને તમને અહીંયા ખોડિયારમાં દર્શન કરાવું. હાય મિત્રો, જ્યાં આપણે આ બીડવાળા ખોડિયારમાં છે ને, ઝાકતી જોત છે હો. પહેલાં તો અહીંયા કાંઈ નહોતું આ જંગલમાં, પણ ધીરે આપણે આ મંદિરે સરસ મજાનું કાર્ય થતું ગયું. પહેલાં ઓટો થયો, પછી માથે થોડુંક ચણ્યું, પતરા નાખ્યા અને ત્યાં સરસ મજાનું પેક થઈ ગયું છે. કારણ કે આ જંગલમાં જનાવર જાજ આવે ને, એના કારણે પેક તો કરવું પડે એમ જ હતું. અને આ જો કોઈ દર્શન કરવા ન આવ્યા હોય ને, તો એકદમ જરૂર બીડમાં દર્શન કરવા આવજો. પણ જે આવો ને એ દિવસે આવજો, રાત્રિના ટાઈમે કોઈ આવતા નહીં, કારણ કે અહીંયા જનાવરની ભીં હોય છે, એટલે ધ્યાન રાખજો.